નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર। પૂર્વ વાઘોડિયા રોડ સોસાયટી સમિતિની બહાર સોસાયટીના રહીશોએ 9 મીટરનો રોડ અને પાણી નહીં તો વોટ નહીં સાથે ચૂંટણીનો કર્યો બહિષ્કાર। વડોદરા લોકસભાના ભાજપાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર અર્થે ગત સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા આવ્યા। વડોદરામાં રોડ શો યોજાયો। આદિવાસી સમાજ પરંપરા મુજબ આધુનિક જમાનામાં પણ વર્ષો જૂની પરંપરા જાળવી રાખવામાં આવી। મૈયત થાય ત્યારે ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા નીકળી। મહિલાઓ પણ ચકલા ભાગોળ સુધી પહોંચ્યા। પોતાના સમાજની રીતિ રિવાજ મુજબ અંતિમ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। પૂર્વ વાઘોડિયા રોડ સોસાયટીની બાર સમિતિના લોકો દ્વારા હાલ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે કે જો 9 મીટરનો રોડ નહીં મળે અને પાણીની સારી વ્યવસ્થા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। વાઘોડિયા રોડની બાર સોસાયટીના રહીશો 9 મીટરનો રોડ અને પાણી સહિત અન્ય પ્રશ્નોને લઈને પારાવાર યાતના ભોગવી રહ્યા છે। વારંવાર તંત્રને સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા હાલ ચાલી રહેલ લોકસભાની ચૂંટણીને રહીશોએ પોતાનું હથિયાર બનાવ્યું છે અને વાઘોડિયા રોડની પર્ણછાયા પાસેના 4 રસ્તા પાસે બાર સોસાયટીના સભ્યોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કરી VMC દ્વારા હાલ શરૂ કરેલ કૃષ્ણા પાર્કથી સાનિધ્ય સુધીનો રોડ 9 મીટરનો રોડ બનાવી આપવા માટે અને પાણીના પ્રશ્ન સહિત અન્ય પ્રશ્નોને લઈને ભારે સૂત્રોચ્ચાર કરી 9 મીટરનો રોડ નહીં મળે અને પાણી જો નહીં મળે તો વોટ નહીં સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। અત્યારે હાલ રોડની સમસ્યા છે। હું સાનિધ્ય ટાઉનશીપ B1 નંબરમાં રહું છું। અત્યારે હાલ રોડની સમસ્યા છે। અમારો રોડ જે 9 મીટરનો મંજૂર થયેલો 9 મીટરનો રોડ મંજૂર થયેલો છે અત્યારે 5 મીટરનો 7 મીટરનો બનાવી રહ્યા છે। અમારો જે મંજૂર થયેલો છે એ રોડ પ્રોપર અમને બનાવી આપો। નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં। હા, રોડ નહીં તો વોટ નહીં। નોંધાયા છે કોર્પોરેટર મનીષાબેન અને તેજલબેન હિતેનભાઈ। કોઈ નહીં આવતું। નૈતિક શાહ તેજલબેન પછી હવે આગળ ઇલેક્શન છે તો શું કરવાનું? અમે લોકો વોટ નહીં આપીએ। જ્યારે અમારા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાર સુધી અમે લોકો નહીં આપીએ। અને એક સોસાયટી નહીં, અહીંયાની આસપાસના બધા સોસાયટી વાળા નક્કી કર્યા છે, 200 સોસાયટી નક્કી કર્યા છે કે અમે લોકો વોટ નહીં આપીએ। આ પૂર્વ વાઘોડિયા વિસ્તારમાં આજુબાજુ સાનિધ્ય, બંસરી રેસિડેન્સી, આશ્રય રેસિડેન્સી આવી આજુબાજુ ઘણી બધી સોસાયટી આવેલી છે। કમલા પાર્ક છેલ્લા 5 વર્ષથી આ રોડની અમારી માંગણી હતી કે ભાઈ આ રોડ અમારો બનાવી આપવામાં આવે। હવે એને કઈ પ્રકારે રોડ બની રહ્યો છે પણ આ રોડ અમારા નકશા પ્રમાણે 9 મીટરનો રોડ છે, પરંતુ અત્યારે આ રોડ ઘણો નાનો થઈ ગયો છે અને આ 2009 પછી આ વિસ્તારનો એટલો વિકાસ થયો છે। આ રોડ છે તુલસી હાઈટ સુધી જાય છે। જે અમને રોડ આપવામાં આવે છે એ અંદરનો રોડ છે, અંદરના રોડની જે સાઈઝ છે એ રોડ આપવામાં આવે છે। અમારી માંગણી ફક્ત એટલી છે કે આ રોડનો સ્પામ મોટો કરીને આપવામાં આવે, કારણ કે અહીંયા હવે આ મેઇન રોડ થઈ ગયો છે। અવર જવર સામાન્ય માણસની અવર જવર બહુ જ વધી ગઈ છે। તો અમારી બહુ શાંતિ સીધી માંગણી હતી કે રોડ નહીં તો વોટ નહીં, અમને રોડ બની આપવામાં। બીજું છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઘણું જ ઓછું છે। ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી, ઘણા બધા અમે લેટરો લખ્યા, ઘણી બધી રજૂઆત કરવા છતાં અમને પાણીનું પ્રેશર ના મળ્યું। એટલે અમારો ફક્ત એક જ રીઝન છે કે અમને પાણીનું પ્રેશર આપો અને અમને રોડ મોટો કરી આપો। અમે વોટનો વિરોધ કર્યો છે। અમે જો રોડ અને પાણી નહીં તો ના, બેનર અમે લગાવવાની કરી હતી કોશિશ, પણ અમારી આચારસંહિતા નિયમ પ્રમાણે અમે બેનરો પોલીસને સબમિટ કરી દીધા છે। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। વડોદરા શહેરના લોકસભાના યંગ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થન અર્થે વડોદરા ખાતે ગઈકાલે અમિત શાહ પધાર્યા હતા અને તેઓ દ્વારા એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા લોકસભાના ભાજપાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર અર્થે ગત સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજાયો હતો, જેમાં આ રોડ શોની શરૂઆત વિહાર ટોકીસથી લઈને ગેંડી ગેટ, માંડવી, ન્યાય મંદિર સુધી
થઈ હતી, જેમાં ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ વિજય શાહ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, હર્ષ સંઘવી, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શોમાં ઠેર ઠેર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આપણા ભારત દેશના ગૃહપ્રધાન અમિત શાહજી, જેમને અમે ચાણક્યના નામથી જાણીએ છીએ, એ આજરોજ આ વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી જે ઇલેક્શનાઓ છે એ અર્થે પ્રચાર અર્થે આવી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. રણમુક્તેશ્વર મંદિરથી નીકળીને માર્કેટ સુધી આ યાત્રા જવાની છે, રાજમહેલ રોડ. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. આખા રોડ પર ઘણી બધી જગ્યાએ સ્વાગતોની તૈયારીઓ થઈ રહી છે અને દરેક સ્ટેજ પર પબ્લિક ફૂલ છે ને આજે અમિત શાહજીની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે આમાં યાત્રામાં. આધુનિક સમાજમાં પણ આદિવાસી સમાજ દ્વારા પોતાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખવામાં આવી છે તેવો એક કિસ્સો ડભોઈ ખાતે જોવા મળ્યો. જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના કરનેટ નર્મદા વસાહતમાં 2માં ચીમજીભાઈ દામજીભાઈ વસાવા મૈયત થઈ ગઈ હતી. આદિવાસી સમાજની પરંપરા મુજબ પોતાની સંસ્કૃતિને જાળવી રાખતા અને આધુનિક જમાનામાં પણ વર્ષો પહેલાની પરંપરાને જાળવી રાખવા ઢોલ નગારા સાથે તેઓની અંતિમ યાત્રામાં મહિલાઓ પણ ચકલા ભાગોળ સુધી સાથે આવતા હોય છે. પોતાના સમાજના રીતિ રિવાજ મુજબ અંતિમ અગ્નિ સંસ્કાર પણ કરતા હોય છે તેવો એક કિસ્સો ડભોઈ તાલુકાની વસાહતમાં જોવા મળ્યો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ખાતે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાના ઓલ્ડપાદરા રોડ ખાતે આવેલ ટાગોર નગરમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવનો 22મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારના સોસાયટીના રહીશોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ભારે ધન્યતા અનુભવી હતી. ટાગોર નગર યુવક મંડળ તથા ટાગોર નગરના મહિલા મંડળ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. નમસ્કાર. ગુજરાતના પનોતા પુત્ર કવિવર ઉમાશંકર જોશીએ જે કહ્યું કે હું માનવ માનવી થાવ તો ઘણું, તો માનવતાની મહેક પ્રસરાવવા માટેનું એક આયોજન એટલે અહીં પીપળેશ્વર મહાદેવનો ભંડારો. અને આ ભંડારો અહીં કહેવાય ટાગોરનગર કોમન પ્લોટ ગ્રાઉન્ડ પર થઈ રહ્યો છે, પીપળેશ્વર મહાદેવના આંગણમાં થઈ રહ્યો છે. પણ આજુબાજુના બધા જ સોસાયટી ભેગા થઈને ટાગોરનગર, ઓમકારનગર, મંગલદીપ, હર્ષ પાર્ક, જય ભારત, પાછળ હેમદીપ હોય કે ગંગોત્રી હોય, બધા ભેગા થઈને એક આયોજન કરતા હોય છે. બધા ભેગા થઈને આ છોકરાઓ અહીંના બધી જ સોસાયટીના જે યુવાનો છે એ ભેગા થઈને આનું ખૂબ રાત દિવસ મહેનત કરીને કરતા હોય છે. ખાસ કરીને ટાગોરનગરના યુવાનો હોય, મંગલદીપના હોય, જય ભારતના હોય કે અહીંયા ઓમકારનગરના હોય, હર્ષ પાર્કના હોય, અતિશય મહેનતથી એક ભંડારાનું આયોજન કરે છે. સતત 22 વર્ષથી આ કાર્યવાહી થઈ રહી છે અને એક માનવતાની મહેક માટેનું આ કાર્ય છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. કબીર ફોર યુથ પ્રોજેક્ટ વડોદરા શહેરના સયાજીનગર ગૃહ ખાતે યોજાયો હતો, જેમાં કબીર સાહેબના સાખી અને દોહાના ઉપદેશ્યને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ગઈકાલે સાંજે કબીર ફોર યુથ એક અદ્ભુત પ્રોજેક્ટ છે, જેમાં સમગ્ર ભારતમાંથી 1000થી વધુ કલાકારો આવ્યા હતા અને સાથે જ સ્વયંસેવકો દ્વારા યુવાનોના જીવનને પ્રેરિત કરનાર અને રૂપાંતરણ કરનાર કબીર સાહેબના સાખી અને દોહાના ઉપદેશ્યને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજના સમયમાં જ્યારે વાંચનની આદતો બદલાય છે, મોટાભાગના સમયે સોશિયલ મીડિયા અને મોબાઈલ પર વ્યતીત થાય છે, ત્યારે જીવન ઉપયોગી વિચારો આધુનિક પ્લેટફોર્મ પર પ્રાપ્ત થાય એવો પ્રયત્ન છે. 1 વર્ષની મહેનત પછી આ પ્રોજેક્ટનું લોન્ચ શબનમ વિરમાનીજી અને પ્રોફેસર સહદેવ કુમાર ને પ્રેરક ઉપસ્થિતિમાં સયાજીનગર ગૃહ અકોટા વડોદરામાં કરવામાં આવ્યું હતું. દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. जो सैलरी भेजते हैं तो एक स्कैन कर भी सकते हैं. आप सबसे निवेदन है कबीर शत्रु बुद्धि विनाशाय शबनम विरमानी जी on the dais. She is a singer, composer. दीपो हर तो में पापम સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દુનિયામાં 2 વર્ષ અગાઉ કોરોનાની મહામારીના કારણે કોરોનાની લપેટામાં આવી ગયું હતું. ત્યારબાદ દરેક જાતિના લોકો પોતાના ખર્ચ ઉપર અંકુશ મૂક્યો હતો. ત્યારબાદ દરેક જાતિના લોકો પોતાના શહેરોમાં દરેક જાતિના સમૂહ લગ્નનું આયોજન કરે છે. ત્યારે વડોદરા શહેરના રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ઇસ્કોન મંદિરના પરમ પૂજ્ય નિત્યાનંદ સ્વામીજી, શ્રી બાસુ ઘોષદાસજી મુખ્ય મહેમાન રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં આ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મહારાજ શ્રી યુગલ યુવતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના ડેલિગેટ સમાજના આગેવાન ગુણવંતભાઈ પરમારે ખાસ હાજરી આપી હતી. ગુણવંતભાઈ પરમારે કહ્યું હતું કે દરેક સમાજના લોકો સમૂહ લગ્ન કરે અને સમૂહ લગ્નમાં જોડાય તેવી અપીલ છે. રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇસ્કોન મંદિર ગોત્રી રોડ વડોદરા ખાતે રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને સમૂહ લગ્ન દર વર્ષે આ સંસ્થા કરતી આવે છે અને અમે શુભેચ્છા આપીએ છીએ. અને જે નવદંપતી નવું જીવન જીવવા જઈ રહ્યા છે તેઓને પણ તેઓનું લગ્ન સુખમય નીવડે એવી શુભેચ્છા સાથે આ સંસ્થાને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન. આ વડોદરા શહેર જિલ્લા રોહિત સમાજ આયોજિત અને યુવા ચેરિટી શ્રી મનીષભાઈ ઘોડાવાલા કેટલા વર્ષોથી રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરે છે. આ સમૂહ લગ્ન અત્યારે વડોદરા શહેરની અંદર ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિર પાસે છે. 10 યુવા યુગલોનું અત્યારે સામાજિક રીતે સમૂહ લગ્ન થવાના છે. સમાજની એકતાનું એક આ કારણ છે અને એકતા એ સામાજિક છે. તેની અંદર સમાજના તમામ ભાઈઓ, સમગ્ર ગુજરાતના રોહિત સમાજના ભાઈ બહેનો, વડીલ માતાઓ આ સમૂહ લગ્નમાં સહભાગી બન્યા છે. મને વિશ્વાસ છે કે સમાજ ગઈકાલે સંગઠિત હતો, આજે પણ રહેશે, આવતીકાલે પણ રહેશે અને સમાજની વાચા હંમેશા સમાજની દિગ્દર્શિત રહેશે એવો મને સંપૂર્ણપણે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
સુખધામ હવેલી ખાતે પૂજ્ય ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રી દ્વારા બાળકોને સંબોધન કરવામાં આવ્યું હતું. વાઘપતિ ફાઉન્ડેશન સુખધામ હવેલીના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વાઘપતિ ફાઉન્ડેશનના મુખ્ય સચિવ પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજના સાનિધ્યમાં ઝારોલા ભવન વડોદરા ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય તજજ્ઞ તરીકે સુરેન્દ્ર પરમાર, MS યુનિવર્સિટીના કેરિયર કાઉન્સિલર, સિગ્મા ફેકલ્ટી એન્જિનિયરિંગ ટેકનોલોજીના ડીન જયેશભાઈ પટેલ, વિપુલભાઈ ગેડિયા, JK ક્લાસીસના વિપુલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજે જણાવ્યું હતું કે આજનો યુવાન સમસ્યાઓને આમંત્રણ આપે છે. વિદ્યાર્થીઓ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા બાળપણમાં રમવા માંડે છે. યુવાની મહેનત કરવા માટે છે, એટલે જેટલી મહેનત સારી માતા પિતાના આશીર્વાદ, ઈશ્વરની કૃપા હશે તો સફળતા જરૂર મળશે. ભારત આજે વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે અને સ્વપ્ન પણ પૂરું થનાર છે. ક્રિકેટરો ગરમીમાં રમે છે, એમનો દ્રઢ સંકલ્પ ઉદાહરણ રૂપે છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, મેડિકલ, IT, વેટરનરી, CA, BSc, CA વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત ગુજરાતમાં કેટલીક કોલેજો સરકાર દ્વારા ચાલી રહી છે અને કેટલીક ખાનગી પણ છે, તેની વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુખધામ વાઘપતિ ફાઉન્ડેશન સેમિનાર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ મંદિર જગતગુરુ સુખધામ અને વાઘપતિ ફાઉન્ડેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ખૂબ ભવ્ય આયોજન વાઘોડિયા રોડ ઉપર આજની તારીખે કરવામાં આવ્યું. ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે કે બાળકો પોતાના કારકિર્દીને બનાવવા માટે ધર્મ સાથે જોડાયા અને ધર્મની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયા. એનો ખૂબ જ આનંદ છે. તમામ કાર્યકરોએ ખૂબ સુંદર મહેનત કરી. દરેક વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક બાળકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવતા આનંદ અનુભવું છું. સાવરકુંડલા ખાતે આવેલ KK મહેતા સરકારી હોસ્પિટલ ખાતે 14 દિવસના નાના બાળકને વેન્ટિલેટર પર રાખીને તેને સારી સારવાર આપીને તેનો જીવ ડોક્ટરો દ્વારા બચાવવામાં આવ્યો છે. ખાંભાના કાજલબેન કિરણભાઈ ચૌહાણને સગર્ભાના 27 અઠવાડિયે દુખાવો ઉપડતા અધિક્ષક ડોક્ટર કૃષ્ણાબેન હરિયાણેના માર્ગદર્શન હેઠળ ડોક્ટર કિરણ આહિર ગાયનેકોલોજિસ્ટ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી. જન્મ સમયે વજન 900 ગ્રામ સાથે જ ખૂબ જ નાજુક અને અપરિપક્વ નવજાત શિશુને NBSUમાં દાખલ કરીને ડોક્ટર જતીન રાજ્યગુરુ દ્વારા 14 દિવસ વેન્ટિલેટર અને કુલ 38 દિવસ જટિલ સારવાર આપવામાં આવી છે. 1.5 કિલો વજન સાથે આપવામાં આવતા બાળકના પરિવારમાં ખુશીની લહેર સમાઈ ગઈ છે. સામાન્ય રીતે બાળકનો જન્મ 37 થી 42 અઠવાડિયા અને વજન 2.5 કિલોગ્રામથી 3.5 કિલોગ્રામ હોય છે. અધૂરા મહિને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત શિશુના શરીરના બધા જ અંગ અપરિપક્વ હોય છે. આવા બાળક માતાના ગર્ભ જેવું વાતાવરણ બનાવી સતત શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે, કેમ કે આવા બાળકની ચામડી ખૂબ જ પાતળી હોય છે. ફેફસા અને દિલ અપરિપક્વ હોય છે. નવજાત શ્વાસ લેવામાં અસક્ષમ હોવાથી વેન્ટિલેટર અને ફેફસાના વિકાસ માટેનું ઇન્જેક્શન ફેફસામાં આપવું ખૂબ જરૂરી બની જાય છે.
સરેરાશ NICUમાં પ્રવેશનો અર્થ પ્રતિદિન ₹10,000થી 15,000 હોય છે. આમાં જો વેન્ટિલેટર ઉમેરવામાં આવે તો હોસ્પિટલના આધારે ખર્ચમાં વધારો થાય છે અને તે ₹20,000 સુધી જઈ શકે છે. આ બધી સંભાળ રાખવામાં આવે તો અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુ પણ બીજા બાળકોની જેમ શરીર અને મગજથી સ્વસ્થ રહેતા હોય છે. નોંધનીય છે કે છેલ્લા 8 મહિનામાં 50થી વધુ ઓછા વજનવાળા અને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત શિશુને સારવાર આપવામાં આવી છે. આવા ઓછા વજને અને અપરિપક્વ બાળક સામાન્ય રીતે બાળક 37 અઠવાડિયાથી 40 અઠવાડિયા જન્મતું હોય છે અને આ બાળક 30 અઠવાડિયાથી પણ ઓછા સમયે 27 અઠવાડિયે જન્મેલું આવા પ્રકારના અનેક બાળકો હોય છે. તો એવા બાળકોના શરીરના અવયવો પણ કાચા હોય છે, જેમ કે એનું મગજ, હૃદય, ફેફસા, ચામડી ખૂબ જ ત્વચા પાતળી હોય છે, શરીરમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે બીજા બાળકોની કમ્પેરિઝનમાં. તો એને લગતી બધી સારવાર, દરેક અવયવને લગતી સારવાર આપવી પડતી હોય છે. અને આવા બાળકો વજન સરસ થઈ જાય અને આગળ જતા કંઈ પણ પ્રકારનું બીજા બાળકો જેવું જ ડેવલપમેન્ટ પણ થતું હોય છે. એટલે એવું નથી કે ઓછા વજનનું વહેલાસર જન્મેલા બાળકો ભવિષ્યમાં સારું કરી શકતા નથી. એ પણ બીજા નોર્મલ બાળકોની જેમ જ સારું કરી શકતા હોય છે, પણ એનું રેગ્યુલર ફોલોઅપ અને એ જરૂરી હોય છે. આવા બાળકને KMC ખાસ અપાવવી જરૂરી છે. એમ્સના નવી રિસર્ચ પ્રમાણે પણ આવા બાળકોને KMC એટલે કે કાંગારૂ મધર કેર આપવાથી બાળકનો વિકાસ જલ્દી થાય છે, એનું વજન જલ્દી વધે છે અને બાળકને ન્યુરો ડેવલપમેન્ટલ એટલે કે મગજ અને શારીરિક વિકાસ ખૂબ જ સારો થાય છે. થેન્ક યુ. મારું નામ કિશનભાઈ કે કાજલભાઈ ચૌહાણ, ગામ ખાંભા. અને અહીંયા અમે આવ્યા છીએ ડિલિવરીમાં 20 તારીખે આવ્યા હતા. 20 તારીખે આવ્યા હતા એટલે 7મા મહિનામાં ડિલિવરી આ મારું બાળક છે એટલે બાબુ બરાબર. અને સારવાર બધી આપણે ડૉક્ટર કે જતીન સાહેબ છે એટલે સાવર ગુંડા કે હોસ્પિટલ એમાં કે સારવાર થઈ અને 900 કે કેટલાનું બાળક એમાંથી અત્યારે કે સારું છે, સરસ છે. સાહેબ બધું સારું અત્યારે કરી દીધું અને આજે ડિસ્ચાર્જ આપે છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. જંબુસર ખાતે 12મા તીર્થકર સ્વામીના જિનાલયની સાલગીરાનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો. એક સમયે જૈનોની નગરી ગણાતા જંબુસરમાંથી સમય જતા શ્રાવકો વડોદરા, પાદરા અને અન્ય સ્થાનો પર નોકરી ધંધા અર્થે સ્થાયી થયા છે. પરંતુ દર વર્ષે ભગવાનના જિનાલયની સાલગીરા ધજા પ્રસંગે આખો જૈન સમાજ જંબુસર નગરે ઉમટે પડે છે. સવારથી જ વાસુ પૂજ્ય સ્વામી ભગવાનના જિનાલયમાં 18 અભિષેક કરવામાં આવ્યા હતા, જેમાં દેશભરની નદીઓના પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો તથા ઔષધિઓથી પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા. આજના જિનાલયની સાલગીરા પ્રસંગે લિબ્ધ વિક્રમ યશોવર્મ સુરી મહારાજના સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અભિષેક વિધિ તથા જિનાલયની ધજા શુભ મુહૂર્તે લાભાર્થી અતુલભાઈ શાહ પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી. જાણીતા જૈન વિધિકાર તથા સંગીતકાર ધર્મેન્દ્ર શાહે સુંદર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 18 અભિષેક કરાવ્યા હતા તથા ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ અતુલભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં જંબુસર જૈન સંઘ પ્રમુખ રાજેશભાઈ શાહ તથા ટ્રસ્ટીઓ કિરણભાઈ પન્નાલાલ શાહ, સમીર શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય વલ્લભ સુરી મહારાજ, જન કંચન્દ્ર સુરી તથા માણિકચંદ્ર સુરી મહારાજના મંદિરની ધજા ચડાવવામાં આવી હતી. જંબુસર નગરમાં આજે શ્રી વાસુપુત્ર સ્વામી જિનાલયની સાલગીરીનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ ઉજવાયો. પરમ પૂજ્ય વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ,
જંબુસરના પનોતા પુત્ર જનકચંદ્ર સુરેશજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ માણિક્ય સાગર સુરેશજી મહારાજ સાહેબની ગુરી મંદિરનો પણ ધ્વજારોહણનો કાર્યક્રમ ઉજવાયો. વાસુપુત્ર સ્વામી જિનાલીમાં સવારથી અઢાર અભિષેકનો કાર્યક્રમ ઉજવાયો, જેમાં પવિત્ર નદીના પાણી સુગંધી ઔષધિ દ્વારા પરમાત્માનો અભિષેક કરાયો. જાણીતા વિધિકારક શ્રી ધર્મેન્દ્રભાઈ સાહેબ દ્વારા અભિષેક કરાવવામાં આવ્યો. પરમ પૂજ્ય લબ્ધિ વિક્રમ યશોવર્મા સુરેશ્વરજી મહારાજના સમુદાય વર્તી સાધ્વી શ્રી વિપુલ મહારાજ શ્રીજી મહારાજ સાહેબની વિશ્રામાં આ કાર્યક્રમ ઉજવાયો. જૈનોની નગરી ગણાતા જંબુસરમાં વસતા અનેક જૈનો જે અન્ય સ્થળે ધંધાર્થે બહાર જતા રહ્યા છે, તેઓ પણ આ દિવસે આવી ખૂબ જ ધામધૂમપૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવી. સાલગીરીનો લાભ શ્રી અતુલભાઈ જયંતિલાલ શાહ પરિવારે લીધો અને આ રીતે કાર્યક્રમની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.